નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાવંદન યુટ્યુબ ચેનલમાં હું તમારું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વિષય હિન્દી છે, બરોબર? વિષય હિન્દી છે એની અંદર જે તમે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો પહેલો જે પાઠ છે આપણો દયાળુ શિકારી, જે ચિત્રપાઠ આપણને આપેલો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતી જે વિષય છે એની અંદર પણ આપણે ચિત્રપાઠ ભણી ચૂક્યા છે, બરોબર? મેળામાં છે, પછી બજારમાં જે તમે ધોરણ 8 ની અંદર આવશો ત્યારે બજારમાં પાઠ છે, એ બધા આપણા જે ચિત્રપાઠ છે. તો એવી રીતે વિષય હિન્દીની અંદર પણ એક ચિત્રપાઠ છે, એમાં જે ચિત્ર આપેલા છે એના ઉપરથી આપણે એક વાર્તા એટલે કે કહાની બનાવવાની છે, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો તમારે જે ચિત્રપાઠ છે એના ઉપરથી કહાની બનાવવાની છે. અને પરીક્ષાની અંદર જો આવા તમને એક ચિત્ર અંદર આપેલા હોય, એની અંદર નંબર પણ આપેલા હશે. આપણા પાઠ્યપુસ્તક જો તમારી પાસે હોય તો તમે પણ જોઈ શકો છો, બરોબર? એની અંદર નંબર છે, એ નંબર પ્રમાણે આપણે વાર્તા બનાવવાની છે અને એ વાર્તા આપણે સમજીને, બરોબર, અંતમાં આપણને શું કહેવા માંગે છે એ આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કહાની છે એટલે કે જે વાર્તા છે એની અંદર એક શિકારી છે, બરોબર? એ શિકાર કરવા માટે જાય છે. ત્યારે એ જંગલની અંદર એક હરણ અને હરણી, બરોબર, બંને જ્યારે જતા હોય છે ત્યારે એ હરણી એક બચ્ચાને જન્મ આપેલો હોય છે, બરોબર? પરંતુ શિકારી છે એ નિશાનેબાજ હોય છે, એટલે કે એનું નિશાન છે એ ક્યારેય ચૂકતું નથી, બરોબર? તો એ છે એ હરણને જ્યારે જુએ છે તો નિશાન લગાવે છે ત્યારે એ હરણી છે એને ગોળી વાગે છે, બરોબર? શિકારી છે એની પાસે બંદૂક છે એટલે એ ગોળી મારે છે ત્યારે એને ગોળી લાગે છે. પછી એ વાતની એને ખબર પડે છે, બરોબર? શિકારીને એને તો એક નાનું બચ્ચું છે, તો એને પછી પસ્તાવો થાય છે, બરોબર, કે આ મારાથી મોટામાં મોટી ભૂલ થઈ. પછી એ ડોક્ટર પાસે લઈ જાય છે ઈલાજ કરવા માટે. તો એ જે વાર્તા છે અત્યારે મેં તમને વાત કરી એમાં આપણે વધારે થોડીક સમજૂતી મેળવીશું, બરોબર? તો એવી રીતે વાર્તા છે જે તમારે યાદ રાખવાની છે. इस चित्रपाठ में पशु के प्रति मानव का कैसा व्यवहार होना चाहिए और संसार में सभी को जीने का अधिकार है वह बताया गया है. तो ये આ જે ચિત્રપાઠ છે એની અંદર આપણને શું કહેવા માંગે છે કે માનવ કેસા વ્યવહાર હોના ચાહીએ, કે પશુની પ્રત્યે, પશુ જે છે, પશુઓ બધા છે, જેમ કે આપણે કૂતરો, બિલાડી, બરોબર, આપણી પાસે ગાય હોય છે, આ બધું આપણા પાલતુ પ્રાણીઓ છે. તો જે આપણે એને પાળીએ છીએ, બરોબર, તો એના પ્રત્યે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, માનવીનો વ્યવહાર કેવો હોવો જોઈએ એની વાત કરવામાં આવી છે. અને જીવન જીવવાનો તો બધાને જ અધિકાર હોય છે, એટલે કે સંસારની અંદર જીવન જીવવાની જો જે છે એ બધાને જ પોતાનો અધિકાર હોય છે. હવે આપણે પાઠની શરૂઆત કરીશું. જે ચિત્રપાઠ આપણને આપેલો છે એના વિશે સમજૂતી મેળવીશું. હવે આપણું એ નામ છે દયાળુ શિકારી. कहानी છે એક दिन जंगल में एक शिकारी शिकार करने आया, बराबर? एक દિવસ એ જંગલની અંદર શિકાર છે એ શિકારી એ શિકાર કરવા માટે આવે છે. उसके पास एक बंदूक थी, बराबर? उसके पास एनी પાસે શું છે? बंदूक. शिकारी ने हिरण और हिरनी को देखा. हिरण हिरनी शिकारी को देखकर भागने लगे, बराबर? शिकारी છે એને કોણ જુએ છે? विद्यार्थी मित्रों, हिरण और हिरनी એટલે કે હરણ છે અને હરણી બંને એ ત્યાંથી પસાર થાય છે ત્યારે શિકારીને જુએ છે અને ત્યાંથી ભાગવા લાગે છે. शिकारी पक्का निशानेबाज था, बराबर? शिकारी છે પક્કે નિશાનેબાજ था, એટલે કે એનું નિશાન ક્યારેય ચૂકતું નહોતું. उसके बंदूक में से गोली छोड़ी, એટલે કે એને જે બંદૂક છે એની પાસે તો એમાં એ બંદૂક છોડે છે. गोली हिरनी के टांग में लगी, એટલે કે એનો જે પગ છે, બરાબર, ત્યાં કણે એના પગ ઉપર ગોળી વાગે છે. हिरण तो दूर भाग गया, એટલે કે હિરણ એટલે કે એની સાથે हिरणीની સાથે જે હરણ છે, બરાબર, ત્યાંથી એ દૂર ભાગી જાય છે.
घायल हिरनी अपने बच्चे के पास जा पहुंची, बराबर। जे घायल છે એટલે કે જેને ગોળી વાગેલી છે એ हिरनी ક્યાં જાય છે? જે પોતાનું બચ્ચું છે ત્યાં કણે જાય છે। शिकारी हिरनी को पकड़ने के लिए पीछे पीछे दौड़ा, बराबर। शिकारी છે એ हिरनी જે દોડે છે એટલે કે એના બચ્ચા પાસે જાય છે તો એ પણ એની પાછળ પાછળ પકડવા માટે જાય છે। शिकारी ने देखा तो हिरनी अपने बच्चे के पास पहुंचकर बच्चे को प्यार कर रही थी, बराबर। જ્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે એ ઘાયલ છે હરણી, બરાબર, છતાં એ પોતાના બચ્ચા પાસે જાય છે અને એને પ્યાર કરવા એટલે કે લાડ કરવા લાગે છે। તો આ બધું દૃશ્ય પણ જોઈ રહ્યું છે પેલો જે શિકારી છે એ જોઈ રહ્યો છે। यह दृश्य देखकर शिकारी का हृदय परिवर्तन हो गया, એટલે કે એ જે દૃશ્ય છે, બરાબર, બાળક એટલે કે જે એક નાનું બચ્ચું છે, બરાબર, એને અને પોતાની માતા એટલે કે જે હરણી છે એ બંને વચ્ચેનું જે દૃશ્ય છે લાડ અને પ્રેમ એ બંને વચ્ચેનું જે દૃશ્ય જોઈને એનું હૃદય પરિવર્તન થાય છે। उसे दया आ गई, बराबर। એને સ્વીકાર તો કરી દીધો પણ પછી એને શું થાય છે વિદ્યાર્થી મિત્રો? દયા આવે છે। शिकारी घायल हिरनी को पशुओं के अस्पताल ले गया, એટલે જે ઘાયલ થયેલી છે હરણી, બરાબર, એને લઈને ક્યાં જાય છે? अस्पताल એટલે કે ડોક્ટરની પાસે જાય છે। वह उसने हिरनी के घाव पर पट्टी बंधवाई, એટલે કે ડોક્ટરને વાત કરી એટલે પછી એ શું કરે છે? જ્યાં એને વાગેલું છે, ગોળી વાગેલી છે ત્યાં એને ઘાવ ઉપર पट्टी लगावे છે, બંધાવે છે। उसके बाद शिकारी हिरनी को गोद में लेकर जंगल में बच्चे के पास छोड़ गया, એટલે કે उसके बाद उसने क्या किया? शिकारी ने उसने हिरनी है उसको चल नहीं सकती इसलिए उसको उठाया और जो उसका बच्चा था, हिरनी का बच्चा था, वहां पे वो उसको छोड़ दिया। शिकारी ने तय किया कि आज से मैं किसी प्राणी का शिकार नहीं करूंगा, बराबर। એટલે કે એ જે દ્રશ્ય છે એ જોઈને, બરાબર, પછી એ શું નિર્ણય લે છે કે આજ પછી હું ક્યારેય શિકાર કરીશ નહીં, કોઈ પણ પ્રાણીનો હું શિકાર કરીશ नहीं। इस कहानी से हमें पशुओं के प्रति दया रखने की सीख मिलती है, बराबर। इस कहानी से हमको क्या मिलता है? प्रेरणा मिलती है कि हमको पशुओं के प्रति कितनी दया हमको रखनी चाहिए, वो सीख हमको मिलती है। विद्यार्थी मित्रों અહીંયા એ જે શિકારી છે એને તો હૃદય પરિવર્તન થઈ ગયું, બરાબર। કેવી રીતે? તો એ બંને જે બચ્ચું છે, બરાબર, હરણીનું બચ્ચું, એ અને પોતાની એ જે માતા છે એ બંને વચ્ચેનો જે પ્રેમ છે એ જોઈને શિકારીનું હૃદય પરિવર્તન થાય છે અને શિકાર કરતો નથી, બરાબર। છતાં એ પછી એને દવાખાને લઈ જાય છે અને એની મદદ કરે છે, બરાબર, પછી પાછો એને ત્યાં છોડી જાય છે। તો આવી રીતે એ મદદ કરે છે, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો તમારે કહાની પણ લખવાની છે તો લખી નાખજો સાથે સાથે। તમે પણ તમારી નોટબુકની અંદર કહાની લખજો વિદ્યાર્થી મિત્રો। एक दिन जंगल में एक शिकारी शिकार करने आया। उसके पास एक बंदूक
बंदूकथी शिकारीने हिरण हरणी को देखा। हिरण और हरणी शिकारी को देखकर भागने लगे। शिकारी पक्का निशानेबाज था। उसने बंदूक में से गोली छोड़ी। गोली हिरनी की टांग में लगी। हिरण तो दूर भाग गया। घायल हिरनी अपने बच्चे के पास जा पहुंची। शिकारी हिरनी को पकड़ने के लिए पीछे पीछे दौड़ा। હવે વિદ્યાર્થી મિત્રો ઉપર પૂછી નાખું છું। બીજો પેરેગ્રાફ છે ત્યાંથી લખવાની શરૂઆત કરજો। शिकारी ने देखा तो हिरनी अपने बच्चे के पास
बच्चे को प्यार कर रही थी। यह दृश्य देखकर शिकारी का हृदय परिवर्तन हो गया। उसे दया आ गई। शिकारी घायल हिरनी को पशुओं के अस्पताल ले गया। विद्यार्थी मित्रों नीचेનું પૂછી નાખું છું, બાકી તો નીચેનું થોડું લખી નાખજો। वहां उसने हिरनी के गांव पर पट्टी बंधवाई। उसके बाद शिकारी हिरनी को गोद में लेकर जंगल में बच्चे के पास छोड़ गया। शिकारी ने तय किया कि आज से मैं किसी प्राणी का शिकार नहीं करूंगा। इस
कहानी से हमें पशुओं के प्रति दया रखने की सीख मिलती है। तो विद्यार्थी मित्रों જે મેં બોર્ડ પર કહાની લખી છે તમે બધાએ નોટની અંદર નોટ કરી હશે। હવે આવી જ રીતે તમારા જો કોઈ તમારી પાસે કોઈ વાર્તા હોય એટલે કે કહાની હોય તો તમે હોમવર્કની અંદર લખીને બરોબર મોકલી શકો છો। એવું નહીં કે અહીંયાથી હું આપું એ જ તમારે વાર્તા લખવાની છે એટલે કે કહાની લખવાની છે। તમને જો કોઈ મનપસંદ હોય બરાબર એ વાર્તા તમે આવી જ રીતે પ્રાણી પ્રત્યે જો પ્રેમ દર્શાવતો એ કોઈ પણ તમે વાર્તા લખીને તમે હોમવર્કની અંદર મોકલી શકો છો બરાબર। વિદ્યાર્થી મિત્રો તો તમે એ વાર્તા લખીને પછી તમે સમયસર મોકલી આપજો। અસ્તુ।